ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ બચાવો ઝુંબેશ અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના યોગ ભવન ખાતે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, સેનિટેશન ચેરમેન રાજુભાઈ ગઢિયા અને ચીફ ઓફિસર પાર્થિવભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છ ભારત મિશન બીએમસીના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશીએ જૈવ વિવિધતા અને પ્લાસ્ટિકના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે પ્લાસ્ટિકના ઘટાડો, પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીકરણની વિગતવાર સમજ આપી. આ કાર્યક્રમમાં વેપારીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો. ડોક્ટર દોશીએ પ્લાસ્ટિકની કેરીબેગને બદલે ખરીદી માટે ઘરેથી કાપડની થેલી લાવવાનો અનુરોધ કર્યો. સેમિનારના અંતે સર્વે ઉપસ્થિતોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.